મોટા ભાઈ જરૂરી વાત કરવી છે. હા બોલો. જુઓ, હા તમે ભાભી સાથે જે કંઈ પણ કર્યું છે ને એ ખોટું કર્યું છે. આવી રીતે તમારે ઝઘડો કરવાની કોઈ જરૂર નહોતી. અરે મેં ઝઘડો થોડી કર્યો છે, તું વાત કરે છે. તારી ભાભી ઝઘડવા આવી હતી. ખબર નહીં ઘરમાં શું વાત થતી હતી કે સાંભળી ગઈ. મમ્મીના બેનના બધાના વાંક કાઢતી હતી. અને અત્યાર સુધી જે કંઈ પણ થયું એ મમ્મીનો જ વાંક હતો. હા, મમ્મીનો જ વાંક હતો, એમાં કંઈ ખોટું નથી બોલતા. હા મમ્મી અને હા બેન આપણા દોઢ ડાયા છે એની તો તમને ખ્યાલ જ છે. બુદ્ધિ વગરના કહે છે આપણને બધાને. છીએ આપણે બુદ્ધિ વગરના? હા, એ તો તમે સાબિત કરી જ દીધું ને. અને આમ પણ હા ભાભી જે રીતે ઘર છોડીને ગયા છે ને એમાં તમારો જ વાંક છે. મારો કઈ વાંક નથી દેવાંગ, સમજી લેજે તું. મેં અત્યાર સુધી એને સમજાવવાની કોશિશ કરી હતી. મેં ક્યારેય એને ગુસ્સામાં નથી કહ્યું. હંમેશા વાતને ટાળી છે, હંમેશા સમજાવી છે. ઘરમાં મમ્મી અને બેન ગમે તેમ કરે છતાંય તે હું એને મનાવી લેતો હતો. એ બધું જોતી હતી ને, તો એને મારું તો જોવું જોઈએ ને. મમ્મી અને બેનની વાતને આટલી બધી સિરિયસલી લઈ રહ્યા છો. અને આમ પણ આ લોકોએ ઘરમાં ક્યારેય ક્યાં કંઈ સારું કર્યું જ છે. મમ્મીને તો જાણો છો ને, ઓળખો છો ને. આજથી વર્ષો પહેલા શું કર્યું છે એમણે? આ બે ભાઈઓને નોખા પડાવી દીધા હતા. બાકી મોટા પપ્પાને અને આપણે બધાને સરખું જ ભળતું હતું. તું કહેવા શું માંગે છે? હા, તો તારી ભાભી કહે એમ હું અલગ રહેવા જતો રહું? તમને બધાને મૂકી દઉં? મમ્મીને મૂકી દઉં? બેનને મૂકી દઉં? ક્યારે કહેતા હશે એનો વિચાર કર્યો છે? આખો દિવસ ભાભીની પાસે મમ્મી અને બેન બધા કામ ચીંધીને બતાવે છે. અને હા જો કામ ના હોય તો પણ સરખી રીતે બેસવા નથી દેતા. આ કામને ઊભા કરે છે. કોણ જાણે ક્યાંથી કામનું સર્જન કરતા હશે. અને જો મોટા ભાઈ તમારો મારે કહેવાનો કોઈ પ્રશ્ન નથી, પણ હા જ્યારે મમ્મીને કે આ બેનને સમજાવવાનો પ્રયત્ન કરું છું ને તો ઉલટાના એ લોકો મને દબાવી રહ્યા છે ઘરમાં. માનું છું કે મારાથી થોડો ગુસ્સો થઈ ગયો તારી ભાભી ઉપર. હા, જ્યારે એવું બોલી કે મેં લગ્ન જ ખોટા કર્યા તો સીધી વાત છે. સામેવાળા વ્યક્તિને પણ ગુસ્સો આવે કે તમે ઘરના સભ્યોની કદર ના કરી તો કંઈ નહીં, તમારા પતિની તો કદર કરો. થાય મોટા ભાઈ, હું ના નથી પાડતો. ભાભીએ ગુસ્સો કર્યો એ ખોટું છે તો સામે તમે પણ બોલ્યા હશો ને? બોલ્યો તો જ એટલી હદ સુધી ભાભી બોલ્યા હોય, બાકી બોલે નહીં. હા ભાઈ, બોલવામાં મેં પણ કઈ બાકી નથી રાખ્યું. મેં કહ્યું મારા મમ્મીનો સ્વભાવ પહેલેથી આવો છે, મારી બેનનો સ્વભાવ પણ આવો છે ને એવો જ રહેશે. તને પોસાય છે? અને એને નહોતું પોસાતું તો કહી દીધું એને કે મને આ નહીં ચાલે. તો મેં પણ કીધું તો ઠીક છે, તારે જેમ કરવું એમ કરી લે. કહે કે હું મારા પિયર જતી રહું. જતી રહે. ગુસ્સામાં માણસ ગમે તે બોલી શકે અને અત્યારે હું પછતાવું છું. મારે એને એવું નહોતું કહેવું જોઈતું. મારે એને સમજાવવાની જરૂર હતી કે જો માનું છું પણ હું તારો વાંક નથી કાઢતો, દેવાંગ તારો વાંક નથી કાઢતો. અમે બે લોકો તો ઘરમાં તને શાંતિથી સાચવવા માંગીએ છીએ, રાખીએ પણ છીએ. તો પછી એક કામ કરો ને, જાઓ જઈને માફી માંગીને તેડીને આવો. બિલકુલ નહીં, બિલકુલ હું તેડવા નહીં જાઉં. મેં એને પહેલા જ કહ્યું હતું કે જો તું આ ઘરમાંથી જઈશ તો હું તેડવા માટે નહીં આવું. તું ગઈ છે, તું પાછી આવીશ અને મારો કંઈ વાંક નથી એટલા માટે હું મનાવવા પણ નહીં આવું. તો એને મને છૂટા છેડાના કાગળિયા સુધીની વાત કરી દીધી છે. હા, ભૂલ તારા ભાભીની છે, મારી નહીં. અને હું એને ક્યારે ડિવોર્સ નહીં આપું. ઠીક છે. હા, વાંધો નહીં. હું એમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. હે જો અહીંયા આવવા તૈયાર હોય તો તેડવા જશો ને, એ પણ એની ભૂલની માફી માંગી લેશે. પછી એમને સમજાવવાથી કંઈ નહીં થાય. હું તો કહું છું સારું કર્યું તારી ભાભી આ ઘરમાંથી ગઈ એટલે એને શાંતિ. આટલા દિવસ શાંતિથી જીવશે, શાંતિથી જે પણ ખાશે ને એ પચશે. અહીંયા રહેતી હતી ને તો શાંતિ નહોતી. રોજ રાતે રડતી હોય છે, મારે મનાવવાની, સમજાવવાની. હું થાકી ગયો હતો. હું તો કહું છું એ બરાબર છે. હા, ત્યાં છે તો મને એટલી તો નિરાશ છે કે શાંતિથી એને ઊંઘ આવશે, સૂઈ શકશે. અહીંયા એ પણ નહોતું. અને તારે જો કોઈને સમજાવવા હોય ને તો મમ્મી અને બેન, આ બે વ્યક્તિને કદાચ તું સમજાવી દઈશ ને તો મારું લગ્ન જીવન સફળ જશે. ક્યારેય નહીં સમજાવી શકું. હા, જે લોકો સમજવા તૈયાર જ નથી એને કેવી રીતે સમજાવવા? અને આમ પણ આટલા વર્ષોથી તમે અને હું ઘરમાં એ જ તો કરતા આવ્યા છીએ, પણ સમજ્યા છે ક્યારે? તો પછી શું કામ ને ખોટા વ્યર્થ પ્રયત્ન કરવા? અને સમજાવી તો એને શકાય કે જે સમજવા તૈયાર હોય. એટલા માટે તમને સમજાવવા આવ્યો છું. અને જરૂર હશે ને મારા ભાભીને પણ સમજાવીને એમને પણ આ જ વાત કરીશ. હા, થઈ છે ભૂલ, ના નથી પાડી રહ્યો. પણ મોટા ભાઈ જુઓ, આમાં છે ને ડિવોર્સ લઈ લેવા સુધી વાત પહોંચાડવાની કોઈ જરૂર નહોતી. મારા ભાભીએ પહોંચાડી છે, તમે એ જ કહેવા માંગો છો. ના નથી પાડતું, પણ છે ને આ તમે જરાક નમતું છોડી દો. નમતું છોડી દઈશ, તારી ભાભી પાછી આવી જશે તો ઝઘડાઓ તો એના જ રહેવાના છે. જ્યાં સુધી મમ્મી અને બેન નહીં સમજે ત્યાં સુધી ઘરમાં ઝઘડાઓ થશે. તો એક કામ કરો, હા તમે અને મારા ભાભી જુદા રહેવા જતા રહો. બિલકુલ નહીં. હું સંભાળી લઈશ ઘરને. જરાય નહીં.
પાર્ટ ટાઈમ જોબ કરી લઈશ. તો એ જ થયું ને. મમ્મીએ વર્ષો પહેલા જે કર્યું હતું એ હું કરીને જતો રહું. એ જ કરવા માંગે છે ને એ લોકો, તો એ લોકોને એ કરીને બતાવી દો ને. કોઈ વસ્તુ નથી બતાવી. હમણાં થોડો સમય આમનામ ચાલે છે, ચાલવા દે. એ લોકોને પણ ભાન થવું જોઈએ. મીરા ઘરમાં આવી હતી તો ઘરના બધા કામ મીરા કરતી હતી. મમ્મી પાસે કોઈ કામ નહોતી કરાવતી, બેન પાસે કોઈ કામ નહોતી કરાવતી. આ લોકોના માથે થોડું કામ પડશે ને ત્યારે એને ભાન થશે કે મીરાની કદર કરતા શીખશે. ઠીક છે, હા જેવી તમારી મરજી. બીજું તો શું કહી શકું. ચાલો હવે ઘરે. અહીંયા શું છે? મંજી કાકાને ફોન કરવાનો. હા તો કરો. છોકરો સારો જ છે. બેન જો સીધી રહે તો તને બે બેનનો જ વાગ દેખાય કા? હા હા જાઓ જાઓ, તમારી સાથે તો છે ને પાછી ક્યારેય નહીં આવું. કા હું થયું? અરે આ કેવા છોકરા સાથે મારી સગાઈ કરી નાખી છે. કેમ? એટલી ખબર ના પડે કે મને ઘર સુધી મૂકી જાય, અહીં સોસાયટીના ગેટે મૂકીને વયો ગયો. તો એમાં શું થઈ ગયું? સોસાયટીના ગેટ સુધી તો મૂકીને ગયા ને તને. હા બહાર ફરવા લઈ ગયા હતા મને, ના ખવડાવ્યું ના બહાર કસે લઈ ગયા, ગાર્ડનમાં જઈને બેસાડી દીધી. કઈ વસ્તુ ન પડી તને? અત્યારના છોકરા તો કેવા બહાર ફરવા જાય તો આમ લુગડા અપાવે ને કેટલું કેટલું અપાવે, તને કઈ ન અપાયું? લુગડા તો બહુ દૂરની વાત છે. તમને ખબર છે અત્યારના છોકરાઓ છે ને પોતાની ગર્લફ્રેન્ડને પેલું આઈફોન આપે છે, કેટલી નવી નવી વસ્તુ લઈ દે છે. અને આ તમે જે છોકરો ગોત્યો છે ને એ 5 રૂપિયાની ચોકલેટ ના ખવડાવી. અરે રા શીખણીનો હશે. બોલ અત્યારથી કઈ નથી લઈ દેતો તો પછી હું આન લઈ દે? તે કેવો છોકરો ગોત્યો? બસ ને, આવી ગયા ને તમારે જ્યાં આવવાનું હતું ત્યાં. હા, તમે આ માટે જ બહાર મોકલી હતી આને કે એ ચીકણો છે કે નહીં. હા, માં દીકરી બેયને ખાલી બીજું કઈ દેખાતું નથી. એક વસ્તુ પણ ન લઈ દીધી. વસ્તુના ભૂખ્યા છો તમે લોકો. વસ્તુના ભૂખ્યા નથી, પણ માણસમાં એટલું સેન્સ તો હોય કે નહીં? સેન્સ ખાલી ખોટું કોઈને દેખાડો કરવા માટે તમને છે ને કઈ વસ્તુ લાખ રૂપિયાની આપી દે ને તો એ વ્યક્તિ સારો ન થઈ જાય. તો મેં કીધું હતું કે મને ભૂખ લાગી છે તો ખાવાનો આગ્રહ તો કરી શકે કે નહીં? ખવડાવ્યું પણ નહીં, પાણી ના પીવડાવ્યું. અરે બહાર જઈએ ને તો આપણે આપણી વ્યવસ્થા કરી લેવાય. અને ત્યારે તારે ત્યાં 5 કલાક બહાર નહોતું રહેવાનું. કલાક 2 કલાક બેસવું હોય તો એમાં તું આટલી બધી ભૂખી શું થઈ ગઈ ઘડીકમાં? કઈ વાત કરવા ગઈ હતી ને? તારા ભવિષ્યની વાત કરાય ને પૂછાય તારે જે પૂછવું હોય તે. હવે આવાની સાથે શું ભવિષ્ય હોય જે મને 5 રૂપિયાની ચોકલેટ ના લઈ દે, 20 રૂપિયાની પાણીની બોટલ ના લઈ દીધી તે? તો એવા છોકરાઓમાં પણ શું હોય જે તને પાણીની બોટલ પણ આપે, સાથે પાણીપુરી પણ ખવડાવે અને હા તને કઈક નાનો તો ફોન પણ લઈ આપે. તો એ માણસ સારો? હું એવું નથી કહેતી. અરે ત્યાં જઈને હેરાન થઈ જઈશ પછી. જે ખાલી દેખાડો કરતા હોય ને એવા ઉપર વિશ્વાસ ના કરાય. આ પોતે છોકરો ગોતીને આવ્યો છે એટલે કેટલી તરફદારી કરે છે. છોકરો સારો જ છે, મને બધા રિપોર્ટ એના મળેલા છે. અને એ તારા ટકામાં આપતો હશે તો કે તું કેટલામાં છે, તું કેટલી સ્વાર્થી છો, તારામાં શું લઈ લેવાનું છે. એના ઘરમાં ગયા પછી તું કેટલી ડિમાન્ડ કરીશ, શું માંગીશ શું નહીં, એને તારા ટકામાં આપી લીધા હશે. અને આપણે પણ એને ટકામાં આપવા હોય તો અમે પણ એને જોતા હતા કે કેવો છે ને કેવો નહીં. મીરા, ભાભી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વહુ છું આ ઘરની, થોડું માન સન્માન આપો, બોલાવો મને, આવકારો આપો. સારું થયું તું ઘરે આવી. ક્યાં જવું? હવે લગ્ન કર્યા છે તો ભોગવવું તો પડશે જ ને. હા, બીજી વાત કરીએ આપણે. કરીએ ને. આ દામિની બેનને શું થયું? સાંભળી તમારી બધી જ વાત. દરવાજે ઊભી હતી હમણાં. અરે વાત જવા દો ભાભી, આ ભાઈ છે ને કેવો છોકરો ગોતીને આવ્યો છે, મને બહાર લઈ ગયો હતો. અરે ને ખાવા પીવાનો કઈ ભાવ ના પૂછ્યો, સરખી રીતે વાત કરવાની તમીઝ પણ નથી એનામાં. બોલો. એ તો દામિની બેન આપણામાં હોય ને. હવે આપણે કેવી રીતે રહેવું, કેવી રીતે બોલવું ચાલવું. આપણે બોલીએ તો સામેવાળો જવાબ આપે. અરે આપણને ભૂખ લાગી હોય તો આપણે કહેવું પડે ને કે મને ભૂખ લાગી છે. તે દિવસે મારે ખાવું હતું તો મેં હોટલમાંથી મંગાવ્યું હતું ને, કારણ કે મને ભૂખ લાગી હતી. હવે એ વાત માટે હું બેઠી રહે તો મને ખાવાનું કોણ આપે? મેં કહ્યું હતું એને, પણ એ નકટો ડફર જેવો એને કાંઈ મગાવ્યું જ નહીં ખાવાનું. તો આપણે મંગાવી લેવાય ને. પૈસા તો બહુ છે આપણી પાસે, પૈસા કરતા વધારે તમીઝ છે આપણી પાસે. આપણે તમીઝનો યુઝ કરાય ને. એ છોકરાને એટલી તો ખબર પડવી જોઈએ કે નહીં કે છોકરીને બહાર લઈને આવ્યો છે તો કે ખાવા લઈ જાય, ગાર્ડનમાં જઈને કોણ બેસાડી દે? અરે કઈ કેફેમાં લઈ જવાય કે નહીં? સાંભળો છો? શીખો, કંઈક શીખો. આમની ખાલી સગાઈ નક્કી થઈ ગઈ હતી તો પણ દામિની બેનનો ઘરવાળો ક્યાંય ન લઈ ગયો ને તો આટલું દુઃખ લાગ્યું. અને તમે લગ્ન થઈ ગયા હતા આપણા બંનેના, ક્યારે મને ક્યાંય લઈ ગયા નહીં. કોઈ દિવસ સારા કપડાં લઈ આપ્યા નહીં. કોઈ દિવસ પ્રેમથી વાત કરી નહીં. તો આ દામિની બેન આટલું બોલી શકે તો હું તો કેટલું બોલી શકું તમને. પણ તમારા લગ્ન થઈ ગયા છે અને તમે વયા ગયા તો પાછા કેમ આવી ગયા? ઘર છે મારું, છૂટાછેડા નથી કર્યા ને મેં હજી. હા તો હારું થયું આવ્યા તો.
કામ લાડ બાકી છે કરવા મળો ના જાઓ. ના ના ના. કામ પછી કરશે ને. હવે આવી જ છે તો તમે કહ્યું એમ અત્યાર સુધી મેં તને કઈ નથી લઈ આપ્યું ને. તો ઠીક છે. હું તું કે તારે શું જોતું છે તને અપાવું ને. કેમ કે મમ્મીએ જ કહ્યું છે કે ચીકણા માણસો એમને પસંદ નથી. હવે એમનો દીકરો જ ચીકણો હોય તો મમ્મીને ક્યાંથી ગમવાનું? ન જ ગમે ને મમ્મી. પણ બટા તારું વ્યવહાર લગન છું ત્યાં ને કેટલાય તોલા હોના ચડાવ્યા છે ને કેટલાય લુગડા દીધા કેટલાય સેટ કાઈ બાકી નથી રાખ્યું. હવે કાઈ દેવાનું ન હોય. તો એ તો આને પણ ચડાવત. જ્યારે બધું પાકું થઈ જાય લગ્ન કરાવત નક્કી થઈ જાય તો એ લોકો પણ સોનું તો ચડાવવાના હતા. પણ તું કંજૂસ નથી ને, અને એમ પણ હવે તારા લગ્ન થઈ ગયા છે. આ બાર રખડે ને કઈ સારું ન લાગે. ના 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 મારી પત્ની એકવાર ઘર છોડીને જતી રહી હતી પણ હવે હું નથી ઈચ્છતો કે બીજી વાર પણ જાય. તો અમે ક્યાં કીધું તું કાઢી મૂક તારી બેડીને ભલે ને ઘરમાં રહેતી અમને તો હારી જ લાગતી હતી. મમ્મી આ તમે જે ઘરેણા ચડાવ્યા ને એ તમને યાદ ન હોય તો યાદ કરાવી દઉં કે જ્યારથી લગ્ન કરીને આવીને ત્યારે તમારી તિજોરીમાં પડ્યા છે. મેં ક્યારે ઘરેણા પહેર્યા છે? નહીં. ક્યારે જોયા છે? નહીં. ઇવન મારે ક્યાંક બહાર જવું હોય ને ઘરેણા પહેરવાના થાય ને તો 3 વખત તમારી પરમિશન લેવી પડે છે. તો ઘરેણા મને ચડાવ્યા એમ કેમ કહી શકો તમે? હા તો પૂછવું પડે ઘરમાં મોટા છે જ મરી નથી ગયા બધા. જો તમારાને જેમ સમજાવી દેજો એ છોકરો સારો છે આના લગ્ન એની સાથે જ થશે. તમારે શું લેવા દેવા છે? દામિની બેન બહુ હોશિયાર છે. એમને ખબર પડે છે કે એમને શું કરવું જોઈએ. આપણે ફરવા જઈએ, મારે કપડાં લેવા છે, શોપિંગ કરવી છે અને મૂવી જોવા પણ જવું છે. ચલો ઊભા થાવ. સોયું બોલવાની શું જરૂર હતી? ઓલી પાસે હું લેવાય મને એનું સમજાણું. માઇન્ડ શાંતિ હતી. હવે હું આવી ગઈ છું. હવે સપના જોવાની કોઈ જરૂર નથી ને? અરે ના સપનું નથી જોતો વિચાર કરું છું શું? કે તું અચાનક કેમ આવી ગઈ? ના ફોન ના મેસેજ કઈ જાણ કર્યા વગર જ. હવે તમે જ મને કહ્યું હતું ને કે તારી ઈચ્છા થાય તો આવી જજે, હું લેવા માટે નહીં આવું. તો મારી ઈચ્છા થઈ એટલે હું આવી ગઈ. એ તો મેં કહ્યું હતું પણ આ જો હજી મારી એ પણ ઈચ્છા નહોતી કે તું ઘરે આવે. એટલે એમ કે મને તારા વગર ગમતું નહોતું પણ અહીંયા કરતા તો ત્યાં શાંતિ જ હતી ને. અહીંયા ફરી પાછા મમ્મી અને બેન ને તું ત્રણે ઝઘડો કરશો અને મારે તને જ સમજાવવાની રહેશે. એના કરતા ત્યાં સારું હતું ને. મને કોઈ શોખ નહોતો. મારે આવવું પડે એમ હતું એટલે આવી છું. બાકી તમને શું લાગે છે તમે લેવા ના આવો ને હું આવી જાઉં એમ? આવવું પડે એમ હતું એટલે? આદિ મને 2 દિવસ પહેલા બહુ જ મજા નહોતી. તબિયત ખરાબ હતી ને તો હોસ્પિટલે ગઈ હતી. ડૉક્ટરે કહ્યું કે તાત્કાલિક રિપોર્ટ્સ કરાવવા પડશે. મેં રિપોર્ટ્સ પણ કરાવ્યા અને ઘરે આવીને રિપોર્ટ્સ જોયા ને તો મારી તો આખો જ મોટી થઈ ગઈ. કેમ? આવી રીતે. કેમ? શું આવ્યું રિપોર્ટમાં? આદિ તમને ખબર છે? શું? બોલ તો ખરા તને થયું છે શું? આપણે સારામાં સારા ડોક્ટરને બતાવીશું. તું જરાય ચિંતા ના કરતી. રિપોર્ટ બધા માની લેવા જરૂરી નથી. આપણે બીજા લેબોરેટરીમાં જઈને સારા રિપોર્ટ કરાવીશું. પણ જરૂર નથી. રિપોર્ટ સારા જ આવ્યા છે. સારા? હા. તારી તબિયત ખરાબ હતી ને તું રિપોર્ટ કરાવ્યા ને રિપોર્ટ સારા આવ્યા તો પછી ચિંતાની શું વાત હતી? મેં ક્યાં કહ્યું કે ચિંતાની વાત છે? મેં તો એવું કહ્યું જ તે નથી. જ કીધું ને આંખો ફાટી રહી ગઈ આમ. તો આંખો ક્યારે ફાટે માણસની? કઈ હોય તો કયું હોય તો એવું જરૂરી નથી કે ખરાબ હોય તો જ કે સારા સમાચાર હોય એવું પણ બની શકે ને. સારા સમાચાર એટલે તું કહેવા શું? એટલે બરાબર સમજી રહ્યા છો પાપા. મામા. બસ હા બસ આ કહેવા માટે મારે આ ધક્કો ખાવો પડ્યો. થેન્ક યુ. અરે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ. તો તું બધો ગુસ્સો ભૂલી ગઈ. આપણા બંને વચ્ચે જે ઝઘડો થયો હતો એ પણ ભૂલી ગઈ. ના કોણે કહ્યું? ના ના મને ખબર છે તને યાદ છે પણ આ ગુડ ન્યૂઝ આપવા માટે સરપ્રાઈઝ આપવા માટે તું દોડીને ઘરે પાછી આવી ગઈ. રાઈટ. દોડીને ઘરે આવી. મને લાગ્યું કે બધાને જ ખુશખબર આપીશ ને તો બધા જૂના વેર ઝેર ભૂલાઈ જશે, ગુસ્સો ભૂલાઈ જશે. અરે પણ તો મમ્મીને ને એને લોકોને કહેવાય ને બધું. એ લોકો પણ સાંભળે તો ખુશ થાત ને. શું ખુશ થાત? તે દરવાજે આવી તો દામિની બેનની વાત ચાલતી હતી તો મને પણ લાગ્યું કે મોકા ઉપર ચોખ્ખો તો મારવો જ જોઈએ. ભલે હું બોલું નહીં પણ મને બોલતા આવડે છે. આજે સાબિત થઈ ગયું ને. કેટલા મસ્ત જવાબ આપ્યા ને. મસ્ત જવાબ, તને બધું આવડે છે પણ તારે ત્યાં બહેસ કરવાની જરૂર નહોતી. તું જે કહેવા આવી હતી એ વાત કરવાની હતી. હા તો કરવી જ હતી મારે પણ ફ્લોમાં બહાર નીકળી ગઈ. કઈ વાંધો નહીં. તો તમે કહી દેજો ને.
હા હું કહી દઈશ ને કે હવે તમે દાદી બનવાના છો અને તું ફઈબા. હા અને હવે મીરા સાથે કોઈ જાતની બહેસ નહીં કરતા. હા બિલકુલ કહી દઈશ. આવા સમયે ઝઘડો ના કરવો જોઈએ. બિલકુલ અને તમારી જાતને પણ સમજાવી દેજો કે ગુસ્સો તો બિલકુલ નહીં કરવાનો મારી સામે. નહીં કરતો ગુસ્સો. હા બીજું કઈ કહેવાનું છે? ના બસ. ખરેખર હા? હવે આપણે તૈયારી કરવી પડશે ને? શેની તૈયારીઓ? હા શેની શું? હા મને તો એ થાય છે કે તું આ ઘરેથી ખાલી 15 દિવસ બહાર ગઈ તારા પિયર. હા 15 દિવસ મેં કેમ કાઢ્યા મારું મન જાણે, પણ 15 દિવસમાં તું ગુડ ન્યૂઝ લઈને આવીને એ મને વધારે ગમ્યું. હા મારે તો એ લાગે છે પેંડા વેચવાનું ચાલુ કરી દો અત્યારે. અત્યારથી ન હોય તો થોડી શાંતિ રાખો. અત્યારે આ વાત કોઈને કરવી પણ ના જોઈએ. ખબર છે તમને, આવી વાતોને થોડી સિક્રેટ રાખવી જોઈએ. કારણ કે જેમ Secret જેમ શું રાખવાની? કાલ સવારે ખબર તો પડવાની છે ને. આ પેટમાં બાળક હોય કઈ દેખાવાનું નથી એવું થોડી છે, છુપાઈને થોડું રહેવાનું છે. તમે સમજતા કેમ નથી? કેમ? કેવું ના જોઈએ. જેમ જેમ લોકોને ખબર પડે ને એમ એમ લોકોની ખરાબ અને સારી બધી નજર આપણા પર પડે. હા શ્રીમતની તૈયારી કરવી પડશે ને હવે. આથી હજુ વાર છે 7 મહિનાની.